5.3 દાખલા નંબર છે 15 તમારી રકમ આ તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે શું છે રકમ પહેલા જોઈ લઈએ અહીંયાથી શરૂ થાય છે પ્રથમ દિવસ માટે જો નિર્માણ કામ માટે થયેલા કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વધારે વિલંબ પૂરા થતા કામ માટે નીચેના પ્રમાણે દંડની જોગવાઈ છે એક કોન્ટ્રાક્ટરને કોઈ કામ આપેલું છે ઓકે એનો સમય મર્યાદા આપેલું છે આટલા સમયમાં તમારે આ કામ પૂરું કરવાનું છે જો એક દિવસ મોડા કરશો તો તમારે 200 રૂપિયા ફી તમારે દંડ ભરવો પડશે 2 દિવસ મોડા કરશો બીજા દિવસે તમારે 250 ભરવા પડશે ઓકે ત્રીજા દિવસે તમારે 300 ભરવા પડશે 4 દિવસ મોડો કરો તો 350 ભરવા પડે 5 દિવસ મોડા કરો તો 400 રૂપિયા ભરવા પડે એક એક દિવસે 50 રૂપિયા વધતા જાય તો તમને એવું કીધું કે 30 દિવસનો જો કોન્ટ્રાક્ટર વિલંબ કરે મોડું કરે તો એને કેટલી રકમ ભરવી પડે એટલે આપણી પાસે જો પહેલા દિવસે કેટલો હતું 200 બીજા દિવસે 250 ભરવું પડે ત્રીજા દિવસે 300 ડોટ 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 તો ટોટલ 30 દિવસ ઈ મોડું કરે તો એને કેટલી રકમ ભરવી પડે ઓકે એટલે મતલબ કે S30 આપણે ગોતવાનું છે શું ગોતવાનું છે SN નું સૂત્ર લગાડીને વેલ્યુ મૂકી દેવાની છે ઓકે 2 + n - 1 અને શું છે n ની જગ્યાએ 30 મૂકી દો 30 દિવસ મોડું કરેશ ને ભાઈ પહેલું શું હતું ભાઈ પહેલું કેટલું હતું કે ભાઈ 200 ની 250 કે 200 થી છે આ 200 થી શરૂ થાય ઓકે એટલે a છે 200 વત્તા n ની જગ્યાએ 30 ઓછા 1 d સામાન્ય તફાવત કેટલો છે 50 50 નો વધારો થાય છે ને ઓકે 50 નો વધારો એટલે d કેટલો છે 250 માંથી 200 જાય એટલે 50 નો શું છે d છે ઓકે 30 ભાગ્યા 2 એટલે 15 થઈ જશે હે ને 15 દુ 30 200 દુ કેટલા થઈ જશે 430 માંથી 1 જશે તો 29 ગુણ્યા 50 અહીંયા આવે છે 15 અહીંયા આવે છે 400 વત્તા જો 5 9 45 નો પાંચડો વધી આવી 4 5 દુ 10 ને 4 14 ને આ મીંડું આપી દો આમાં 400 ઉમેરી દો ઓકે તો જો 0 0 0 0 5 5 પછી 4 ને 4 8 ને આ 1850 ગુણ્યા 15 કરવાનું છે તો માનો કે 185 ગુણ્યા 15 કરીએ ઓકે પાછળ 0 આપી દઈશું પછી 25 વધી 2 5 8 40 ને 2 42 નો બગડો વધી આવી 4 5 1 5 ને 4 9 8 ને 8 16 ને 1 17 આવો જવાબ આવ્યો ને પાછળ એક મીંડું આપી દેવાનું એટલે જો કોન્ટ્રાક્ટર જે છે એ મહિનો મોડું કામ કરે ઓકે જ્યારે કામ પતાવવાનું હતું એની કરતા એક મહિનો મોડું કામ પતાવે તો એને 27750 રૂપિયાનો દંડ ઈઝી છે કાંઈ છે નહીં પહેલા દિવસે 200 બીજા દિવસે 250 ત્રીજા દિવસે 300 એવી રીતના 50 રૂપિયા વધતા જાય એટલા એને દંડ ભરવા પડે તો એક મહિનો મોડું કરે તો કેટલો દંડ ભરવો પડે એટલે કે આપણી પાસે સમાંતર શ્રેણી મળી ગઈ 200 250 300 ડોટ 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 મહિનો એટલે 30 દિવસ ઓકે SN નું મોટું ફોર્મ્યુલા લગાડી દેવાનું એની અંદર વેલ્યુ મૂકો એટલે તમને તમારો જવાબ મળી જાય ઓકે સિમ્પલ છે કાંઈ છે નહીં ઓકે ખોટું ખાલી ખોટું પ્રશ્ન જોઈને મૂંઝાઈ નહીં જવાનું 200 250 300 50 નો ગેપ છે ને S30 પૂછ્યું છે વેલ્યુ ની અંદર કિંમત મૂકો એટલે તમને તમારો જવાબ મળી જાય ઈઝી છે ડન તો મજા આવતી હોય આવા વિડીયો તમારે જોઈતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો અને બધા લોકો સુધી પહોંચાડો કે જેથી કરીને કોઈને ગણિત અઘરું લાગે આટલું કામ તમારે કરવાનું છે બાકી આવા વિડીયો આવતા રહેશે ઓકે જય હિન્દ જય ભારત